વિદ્યાર્થીઓ કેમ છો? હવે આજે આપણે વેચાણના વ્યવહારો આ વિડીયોમાં શીખીશું. એટલે આજનું તમારું જે પેકેજ છે ને 7 ને 7 14 ને 7 21 આમનું થાય છે. બરાબર? બેંકના વ્યવહાર, ખરીદીના વ્યવહાર અને વેચાણના વ્યવહાર. પછી હવેના વિડીયો સીધા દાખલા તમારા શરૂ થઈ જશે. ને આમે પતી ગયું, લોનના જે માલની આવકને બાકી રહી છે. તો ખૂબ જ પ્રયત્ન કર્યો છે કે તમને ગોખવું ના પડે. હવે જો દરેક વખતે પાછું આ તો સમજાવું છું, પીડીએફ વખતે બેવડી અસરમાં આવું બધું લખ્યા પેલું તમને કે વેચાણ એટલે વેચ્યું અને વેચ્યું એટલે કે માલ જાય. તે માલ જાય તો શું થાય? જમા. છોકરાઓ કરમની ઘટના એવી છે કે જમા વાળું બીજા સ્ટેપમાં આવે. તો પહેલા શું લખવાનું? રોકડ આવે તો કદાચ રોકડ ઉધાર થાય, અથવા એવું કે ચેક મળ્યો, માલ વેચ્યો. આપણે એક કલ્પના તો એવી જ કરવાની કે આપણે વેપારી છીએ, આપણે દુકાનદાર છીએ, આપણે એના માલિક છીએ. ચેક મળ્યો, બેંક ઉધાર. વ્યક્તિ લેનાર, વ્યક્તિ ઉધાર. બરાબર છે? ચાલો જુઓ. પહેલો વેચાણ આમ જોવા જાય ને તો પહેલો, ત્રીજો અને છઠ્ઠો સરખો જ છે. રોકડેથી વેચ્યો તો રોકડ આવે છે, રોકડ આવે છે. કારણ કે વેચ્યો એટલે એક વસ્તુ ક્લિયર, વેચ્યોની નીચે લીટી દોરી દો. વેચ્યો એટલે માલ જાય તો જમા, પણ કશું કીધું નથી એટલે રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર 10,000. તે વેચાણ ખાતે 10,000. બોલો ક્લિયર? આ પહેલો વ્યવહાર તમારો પૂરો થયો. બીજો વ્યવહાર 3,000 નો માલ વેચ્યો. હવે માલ વેચ્યો, કશું જ કીધું નથી. નામ દેખાય છે, ચેક દેખાય છે, નથી વ્યક્તિનું નામ, નથી ચેક. એટલે માલ વેચો તો બદલામાં શું થાય? રોકડ આવે. તમને બેવડી અસરો પાકી હોવી જોઈએ. બરાબર? તો રોકડ આવે તો રોકડ ઉધાર થાય. એટલે આ થઈ ગયું. રકમ ખાલી બદલાઈ જશે. 3,000. બરાબર છે? ચાલો હવે સાંભળો. 2,000 ના માલના વેચાણના બદલામાં, વેચાણ ટીક કરો નીચે. હવે કેટલાક કે સાહેબ અમે બદામ નહીં ખાધી, ઓછી ચાલે, તો જે એના માટે કહું, વેચાણ છે ને એટલે પહેલું તો વેચાણ જમા થઈ ગયું, બીજી લીટીમાં મેં લખી દીધું. આજે છોકરાઓ ખાલી હમણાં શરૂઆતમાં, હું ખરેખર ન કરવું જોઈએ, પણ જેને ન સમજ પડે એના માટે, પ્રારંભિક તબક્કા માટે વેચાણ તો જમા જ થઈ ગયું. પણ બદલામાં ચેક મળ્યો શબ્દ છે કે નહીં? તો ચેક મળે તો શું કરવાનું? ચેક મળે તો બેંકમાં જઈને ભરવો પડે. એટલે બેંક ખાતે ઉધાર. ચાલો 3,000 નો માલ આપણે હિના મેડમ ને વેચ્યો. કોને વેચ્યો? હિનાને વેચ્યો. એટલે પાછું આવ્યું કે વેચાણ જમા. જો આ રીતે. હવે કોને વેચ્યો? વ્યક્તિને. તો વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિ લેનાર કે આપનાર? તો હિનાને, તો હિના લેનાર થઈ. હિના ખાતે ઉધાર. તે વેચાણ ખાતે 300. હિનાએ પરત કર્યો. જો ની હોય ને, ની સામે તે ની એટલે લેનાર. કોઈ નિયમ નથી, પણ જનરલી એ બરાબર આપનાર. હિનાએ પરત કર્યો. હિના હવે આપનાર છે. કલ્પના કરો કે આપણે વેપારી છીએ, આપણે માલ વેચ્યો. માલ વેચી, જો આ માલ વેચી તો શું થાય? માલ જાય.
ને જાય તો જમા. બરાબર છે. પણ માલ પાછો આવ્યો એટલે આવે તો ઉધાર. તો બુદ્ધિ ચલાવો. કયો માલ પાછો આવે? વેચેલો માલ પાછો આવે. બરાબર. એટલે અહીંયા લખવાનું વેચાણ પરત ખાતે ઉધાર. જો ઊંધું થઈ જાય આમનો, અહીં વેચાણ જમા છે કે નહીં, તો વેચાણ પરત ઊંધું થઈ જાય. બસ આટલું યાદ રાખો તમે. આમાં છે ને ઘણા છોકરાઓ ભૂલ કરે છે. ફરીથી સમજાવી દો. જ્યારે વેચીએ તો વેચાણ ખાતું જમા થાય. પણ એ વેચેલો માલ, તમે કલ્પના કરો તમે દુકાને બેઠા છો, તમે આંખ બંધ કરીને વિચારો કે તમારી દુકાન છે, તમે માલ વેચો, ગ્રાહક લઈને દાદર ઉતરી ગયો, બીજે દિવસે પાછો આવ્યો કે આ માલ ખરાબ છે, તમે પાછો લઈ લો. તમે કલ્પના કરો આંખ બંધ કે તમે માલ લીધો તો શું થયું? આવે છે. કયો માલ આવે? વિચારો, કયો માલ આવે છે? કેમ માલ પાછો આવ્યો? આ પ્રશ્ન પૂછો એટલે મગજમાં વિચાર દેખાય. માલ કયો પાછો આવે? તો વેચેલો માલ પાછો. કયો માલ પાછો આવે? વેચેલો. તો વેચાણ પરત ખાતે ઉધાર તે હિના ખાતે જમા. બસ છોકરાઓ, આ બહુ અગત્યનું હતું. હિનાને રોકડેથી વેચ્યું એ પણ બધાને હવે આવડી જશે, એટલે એવું કરાવતો નથી. છઠ્ઠા વ્યવહાર નિયમનો આ છઠ્ઠો વ્યવહાર તમારો ઉપર જેવો સમજવાનો. બરાબર છે. છઠ્ઠો વ્યવહાર જાતે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રીના ઉડી ગઈ. કેમ રીના ઉડી ગઈ? છઠ્ઠા વ્યવહારની સમજૂતી. જો અહીંયા લખું છું, છઠ્ઠામાં લખી દઉં છું, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. બાબત છે ને અહીંયા નોંધ લખું છું, નામ છે પરંતુ રોકડ શબ્દ હોવાથી ઉધાર વ્યવહાર. બરાબર છે. નામ છે પરંતુ રોકડ શબ્દ હોવાથી આ ઉધાર વ્યવહાર નોંધ લખી દેવાની બધી. બરાબર. ચાલો હવે છોકરાઓ, વિશ્વાએ આપણી પાસેથી માલ ખરીદ્યો. તો વિશ્વાએ ખરીદ્યો, કાલે પણ આનો વ્યવહાર આવી ગયો ને પરીક્ષામાં આવું પૂછાય તો આપણે ભૂલ કરીને આવીએ. એટલે આપણે વેચ્યો, વિશ્વા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. અને છેલ્લો વ્યવહાર છોકરાઓ, નીલમે 2000 નો માલ પરત કર્યો. તો પેલા જેવો નીલમે પરત કર્યો એટલે આપણી પાસે આવે છે. આવે તો ઉધાર. શું આવે છે? માલ. કયો માલ? વેચેલો માલ પાછો. વેચાણ પરત ખાતે ઉધાર તે નીલમ ખાતે. તો આ વ્યવહાર શાંતિથી કરી લો. અને હવેથી આપણે બસ ચોપડીના જ દાખલા આવશે. ખાલી જાવક અને લોનના વ્યવહાર બાકી રહે છે. ઓકે, થેન્ક યુ.